dear student, welcome back to Aryan Classes. Aryan Classes માં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીને જય શ્રી રામ. દરેક વિદ્યાર્થી વિભાગ ઈ ની રાહ જોઈને બેઠા છે અને ફોન મેસેજ કોમેન્ટ કરે છે કે બેન સમાજશાસ્ત્રની અંદર સીડી ના આઈએમપી તો અમે જોઈ લીધા છે, પણ જરા અમને ઈના આઈએમપી આપી દો ને એટલે અમારી તૈયારી ચાલુ થઈ જાય. કઈ વાંધો નહીં, ચલો આજના વિડીયોની અંદર આપણે વિભાગ ઈના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોવાના છીએ. વિદ્યાર્થીઓ, તમારા માટે ખૂબ જ એનાલિસિસ, ખૂબ જ મહેનત કર્યા પછી હું આ વિડીયો બનાવું છું. દરેક ગુજરાતના જે વિદ્યાર્થીઓ હાલ મારો વિડીયો જોઈ રહ્યા છે તો એમને જણાવી દઉં કે તમારા માટે હું ખૂબ એનાલિસિસ કરીને આ ક્વેશ્ચન આઈએમપી આપું છું. એવું નથી કે કોઈના કોપી પેસ્ટ કરું છું. ને બીજી એક વસ્તુ કે હું ખુદ સમાજશાસ્ત્ર વિષય ભણાવું છું. એટલે ભણાવું છું એટલા માટે તમને 1000% ગેરંટી અને શ્યોરિટી સાથે તમને કહું છું કે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, પૂછાય છે. એટલે તમે મારી ઉપર 1000% વિશ્વાસ કરી શકો છો. કોઈ નવા વિદ્યાર્થી હોય એના વિશ્વાસની વાત કરું છું, બાકી મારા જૂના જે કલેજાઓ છે ને એમને તો મારી ઉપર વિશ્વાસ કરવાનો કોઈ સવાલ જ પેદા નથી થતો, કારણ કે તત્વજ્ઞાનના છોતરા પાડી દીધા છે, એમને ખબર છે. ચાલો, સમાજશાસ્ત્રની અંદર તૈયારી કરવી હોય તો તમે વિભાગ ઈ માટે શું કરી શકો છો? તો પહેલા તો તમને ઈ ખબર હોવી જોઈએ મારા વાલાઓ કે વિભાગ ઈ માં 6 પ્રશ્નો હોય છે ને 6 માંથી તમારે 4 પ્રશ્નો લખવાના હોય છે, રાઈટ? તો કે હા, સાંભળજો, એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિભાગ ઈ તમારો. જોજો, સાંભળજો મારી વાત. વિભાગ ઈ માં 6 પ્રશ્નો હોય છે ને 6 માંથી તમારે 4 લખવાના હોય છે, રાઈટ? તો કે હા બેન, રાઈટ. હવે એ પણ જોવું જરૂરી છે કે કયા ચેપ્ટર છે જેમાંથી તમારો વિભાગ ઈ પૂછાય છે. તો મારા વાલા, મારા કલેજાઓ, જરા અહીંયા ધ્યાન આપો. ઓર્ડર ઈધર દેખો, ઈધર અહીંયા તમારે ખૂબ જ ધ્યાન આપવાનું છે કે આપણું સમાજશાસ્ત્ર છે એમાંથી તમને જણાવી દઉં કે બીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું આ બધા ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાય છે. કે એ બેન આટલું બધું અમારે કેમનું તૈયાર કરવું? હા, તો બસ ઈ તમારું કન્ફ્યુઝન. સમાજશાસ્ત્રની અંદર તમને 1000% ના 1000% વિભાગીમાં કન્ફ્યુઝન તમને પેદા થશે. પછી એવું કહેશો કન્ફ્યુઝન હે, સોલ્યુશન કા પતા નહીં. ચિંતા શું કરવા કરે છે, હું બેઠી છું. આર્યન ક્લાસીસ હાજર છે. જો ચૂટકીમાં હમણાં તમારું ટેન્શન ને તમારો પ્રોબ્લેમ દૂર કરી આપું. ધ્યાન આપો. સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ, તમારે વિભાગ ઈ માટે કયા ચેપ્ટર એવા છે જે 100% નહીં 1000% પૂછાય છે? તો 5, 7, 8, 9 અને 10. સાંભળજો, આપણા સમાજશાસ્ત્રની અંદર 6 ચેપ્ટર પૂછાય છે. 6 ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાય છે. તો એ 6 ચેપ્ટર કયા હશે? સાંભળજો, 6 ચેપ્ટરમાંથી 5મું તો પૂછાય જ છે ફાઇનલી, 7મું પૂછાય ફાઇનલ, 8મું પૂછાય ફાઇનલ, 9મું પૂછાય ફાઇનલ ને 10મું પૂછાય ફાઇનલ. સાંભળજો, 1, 2, 3, 4 ને 5 ચેપ્ટર એવા છે જે ફાઇનલી એટલે ફાઇનલી 1000% પૂછાય છે. પણ એક ચેપ્ટર એવું છે જે કાંઈ નક્કી નથી. એક ચેપ્ટર, જો 5 પ્રશ્નો ક્યાંથી આવશે? એક પ્રશ્ન 5મા ચેપ્ટરનો, એક પ્રશ્ન 7માનો, એક 8માનો, એક 9માનો અને એક 10મા ચેપ્ટરનો પ્રશ્ન. એમ કરીને 5 પ્રશ્નો તો થઈ જશે, પણ અહીંયા તમને 6 પૂછાય છે. તો છઠ્ઠો પ્રશ્ન કયા ચેપ્ટરનો હશે? તો મારા વાલા, મારા કલેજા, છઠ્ઠો જે પ્રશ્ન હશે કા ચેપ્ટર 2 માંથી પ્રશ્ન 1 પૂછી લે, કા ચેપ્ટર 4 માંથી એક પ્રશ્ન પૂછી લે, કા ચેપ્ટર 6 માંથી એક પ્રશ્ન પૂછી લે. હવે હું તમને ના કહી શકું કે બીજું ચેપ્ટર પૂછાય આ વખતે, ચોથું પૂછાય કે છઠ્ઠું પૂછાય. એ જે પેપર સેટર, જે પેપર કાઢતા હોય એમને જ ખબર કે એમને કયું ચેપ્ટર લેવાનું છે. પણ આપણે કઈ તૈયારી કરી શકીએ? તો તમે 4 પ્રશ્નો લખવાના છે. તો 4 પ્રશ્નો માટે તમારે કયા ચેપ્ટરને ટાર્ગેટ કરવાનો છે? તો 7મું, 8મું, 9મું, 10મું. જો આટલા ચેપ્ટર કરશો તો તમારા 4 પ્રશ્નો તો થઈ જશે. પણ એક વાત કહું છું કે 5મું ચેપ્ટર કરી નાખો તો 5 ચેપ્ટર તમારા થઈ જાય. છઠ્ઠો પ્રશ્ન બીજામાંથી આવે, ચોથામાંથી આવે, છઠ્ઠામાંથી આવે, ખબર નથી, પણ તમે આટલા ચેપ્ટર કરી લો. હું એવું કહેવા માંગુ છું, મારા અનુભવના આધારે કહું છું. જો તમારે સમાજશાસ્ત્રમાં વિભાગીમાં 20માંથી 20 ગુણ લાવવા હોય તો આટલા 5 ચેપ્ટર કયા? 5મું, 7મું, 8મું, 9મું, 10મું આટલા ચેપ્ટર કરો તો તમને બિલકુલ તકલીફ નહીં પડે. ઓકે? હા, વિશ્વાસ અને ગેરંટી સાથે કહું છું. એમાં મારા વાલા 7મા ચેપ્ટરનો તો ખાલી એક જ પ્રશ્ન કરવાનો છે, એક જ પ્રશ્ન, અને ઈ જ આવવાનો છે તમારે. હાલો, હવે હું તમને જણાવી દઉં. જો
વિભાગ ઈ ની વાત કરવી છે. જો મેં અહીંયા સરસ મજાનું એનાલિસિસ કર્યું છે. વિભાગ ઈમાં 6 માંથી 4 લખવાના છે. એમાં જોઈ લઈએ 2024-25 ઉપર નજર મારીએ તો 2024માં અને 2025માં 24માં ચોથા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન હતો, 25માં ચોથું ચેપ્ટર પૂછ્યું જ નથી, એટલે જોઈ લો. ચલો, 5મા ચેપ્ટરમાંથી 24માં પ્રશ્ન હતો અને 25ના પેપરમાં પ્રશ્ન હતો, તો એ તો ખબર પડી ગઈ કે 5મું ચેપ્ટર તો ફાઇનલ કરવાનું છે. ચલો, 6થા ચેપ્ટરમાં 24માં પ્રશ્ન નહોતો, પણ 6થા ચેપ્ટરમાંથી 25માં એક પ્રશ્ન હતો. એટલે મતલબ જો આ ચોથું ચેપ્ટર અને 6થું ચેપ્ટર અવેજીમાં રમે છે, રાઈટ? તો કે હા. પછી જો 7મા ચેપ્ટરમાંથી 24-25માં પ્રશ્ન છે, 8મા ચેપ્ટરમાંથી 24-25 બંનેમાં પ્રશ્ન છે, 9મા ચેપ્ટરમાંથી 24-25 પૂછ્યો છે, 10મા ચેપ્ટરમાંથી 24 અને 25 બંને પેપરમાં પ્રશ્ન છે. હવે તમે સમજી ગયા કે 5મું, 7મું, 8મું, 9મું, 10મું આટલા ચેપ્ટર આપણા માટે કમ્પલસરી છે વિભાગ ઈ માટે. તો હવે તમે શોર્ટ એન્ડ સ્વીટમાં સમજી ગયા. તો હું તમને આના આઈએમપી આપું છું અને ચોથું, છઠ્ઠું અને બીજું આ ત્રણના આઈએમપી આપું છું. આ ત્રણમાંથી કોઈ એક ચેપ્ટર પૂછાશે અને આ 5માંથી બધા ચેપ્ટર પૂછાશે. સમજી ગયા? આટલું ક્લેરિફિકેશન સાથે યુટ્યુબમાં તમને કોઈ વિડીયો આપે તો કહેજો મને. ખબર પડી? એટલે તમે જે જગ્યાએ ભણો છો ને એ બેસ્ટ જ જગ્યા છે. એવો આત્મવિશ્વાસ રાખીને મારી ચેનલમાં જોઈન રહેજો. તમારો બેડો પાર થઈ જશે. તમારી એક્ઝામની અંદર તમને પૂરેપૂરો સપોર્ટ આપણી આર્યન ક્લાસીસ ચેનલમાંથી મળી રહેશે. વિશ્વાસ છે ને મારી પર? કોમેન્ટ કરજો બેન, તમારા ઉપર 1000% વિશ્વાસ છે. હાલો, અને ભગવાન શ્રીરામનું નામ એક વાર કોમેન્ટની અંદર લખી દેજો. ચલો, શરૂઆત કરું છું. તૈયાર કરવાના ચેપ્ટર 5મું, 7મું, 8મું, 9મું, 10મું આટલું પહેલા કરી લેવું. હાલો, શરૂઆત કરીએ આપણા વિડીયોનું. ભગવાન રામનું નામ કોમેન્ટની અંદર આવવું જોઈએ હો, નહીં તો મને મોજ નહીં પડે. ચલો, બીજું ચેપ્ટર જો તમારે તૈયાર કરવું હોય, બીજા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાય છે, કદાચ બીજું, ચોથું, છઠ્ઠું ગમે તે પૂછાય, એમાં હું નક્કી નથી કહેતી. તો બીજા ચેપ્ટરના 4 પ્રશ્નો કરી લેજો. પહેલા નંબરનો પ્રશ્ન છે ભારતીય સંસ્કૃતિના લક્ષણો સમજાવો. 2018, 20 ને 22માં પૂછાઈ ગયો છે. કદાચ જો આ વર્ષે આ ચેપ્ટર મૂકે તો આ પ્રશ્ન 100% મૂકી શકે છે. પ્રશ્ન 2 છે ગ્રામ સમુદાયના લક્ષણો. ગ્રામ સમુદાયના લક્ષણો, એના અર્થ અને એના લક્ષણો સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. 5 લક્ષણો કોઈ પણ તમારે સમજાવવાના છે. ના ગ્રામ સમુદાય 1000% મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જો બીજું ચેપ્ટર પૂછાય તો ની વાત કરું છું, એટલે યાદ રહે તો ગ્રામ સમુદાય કરી લેજો. એવું ને એવું શહેરી સમુદાયના લક્ષણો સમજાવો. 5 લક્ષણો કોઈ પણ તમારે સમજાવવાના છે. 5 ગ્રામ સમુદાય અને શહેરી સમુદાય. પછી પ્રશ્ન છે ભારત બહુધર્મી દેશ છે, આ વિધાન સમજાવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. બીજું હું તમને વાત કરું, સાંભળો મારી વાત. આ બીજું, ચોથું, છઠ્ઠું ચેપ્ટર આમ જોવા જો ને તો એકદમ સહેલું છે. જો તમારી કેપેસિટી હોય, તમને પ્રશ્નો આવડતા હોય, તમારો ટાર્ગેટ છે કે સમાજમાં 100 માંથી 100 માર્ક લાવવા છે, 95+ માર્ક લાવવા છે, તો તમે 100% ચેપ્ટરના પ્રશ્નો તૈયાર કરી શકો છો. A1 ગ્રેડ વાળાની હું વાત કરું છું. બાકી પાસ થવા વાળા તમારા માટે તો સારું છે કે 5મું, 7મું, 8મું, 9મું, 10મું એ ચેપ્ટર તમે કરજો. ચાલો, પછી આગળ વધીએ ચેપ્ટર 4 ઉપર. ચેપ્ટર 4 માંથી ભાઈ એક પ્રશ્ન 24માં હતો. 24માં ચેપ્ટર 4 માંથી એક પ્રશ્ન હતો. સાંભળજો, હું તમને કહું, સાંભળજો. મને એવું લાગે છે ને આ વખતે, સાંભળજો, મને એવું લાગે છે 1000% કે આ વખતે 26માં બીજું ચેપ્ટર હશે 100%. કારણ કે જો ચોથું ચેપ્ટર જોઈ લો, અહીંયા જો આ ચોથું ચેપ્ટર 24માં પૂછ્યું અને છઠ્ઠું ચેપ્ટર 25માં પૂછ્યું. તો હવે વધ્યું કયું? બીજું ચેપ્ટર. તો બીજું ચેપ્ટર 100% 2026માં પૂછાઈ શકે. તો મારા વાલા, તમે ચોથું કે છઠ્ઠું કરો કે ના કરો, આ બીજું ચેપ્ટર કરજો. મારા એક અંદાજ પ્રમાણે કહું છું હો, આ બીજું ચોથું કરવું હોય જ કરજો, પણ આના ઉપર વધારે ભાર મૂકજો, બીજા ચેપ્ટર ઉપર. આ મારું સેલ્ફ માનવું છે. ઓકે, ચાલો આગળ વધુ ચેપ્ટર 4 ઉપર. ચેપ્ટર 4 માંથી એક પ્રશ્ન 2024માં પૂછ્યો છે. મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપી, તેનું મહત્વ સમજાવો. 18, 19, 20 ને 24માં પૂછાઈ ગયો, તો 26માં પૂછવું હોય તો 100% આ જ પ્રશ્ન મહિલા સશક્તિકરણનો પૂછી શકે. ચાલો, પછી બીજો પ્રશ્ન છે મહિલા સશક્તિકરણ માટેના મુખ્ય કાર્યક્રમો જણાવો. એમાં શૈક્ષણિક કાર્યક્રમો છે, આરોગ્યલક્ષી છે અને આર્થિક કાર્યક્રમો છે. જોઈ લેજો પ્રશ્નને. 2 જ પ્રશ્નો કહું છું, કરજો જો ચોથું ચેપ્ટર પૂછાય તો. હાલો, પછી 5મું ચેપ્ટર. 5મું ચેપ્ટર તો તમારે કરી જ લેવાનું છે તૈયાર. આમ જોવા જઈએ તો સહેલું છે ચેપ્ટર. આવડે તો 100% તમે તૈયાર કરજો, ન આવડે તો પછી મૂકી દેજો. કારણ કે 5મું ચેપ્ટર થોડું અઘરું છે. અમુક પ્રશ્નો અઘરા છે અને અમુક પ્રશ્નો સહેલા છે. તો જે સહેલા હોય ને, તમને યાદ રહે એવા હોય, એવા તો તમે તૈયાર કરી શકો ને. આ તો કરવાના.
ચલો ચેપ્ટર 1 છે ઉદારીકરણના લાભ અને ગેરલાભ જણાવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને આ પ્રશ્ન વિભાગ ડી માં પૂછાય, ડી માં ના પૂછાય, ઈ માં પૂછાય, ઈ માં ના પૂછાય, ડી માં. પણ આ પ્રશ્ન 100% મોસ્ટ આઈએમપી છે, 1000% મોસ્ટ આઈએમપી. મારા ગળાના હમસે પ્રશ્ન કરવાનો છે, તૈયાર. ચાલો પછી વૈશ્વિકીકરણની લાક્ષણિકતાઓ જણાવો. 25માં પ્રશ્ન પૂછાઈ ગયો તો ચાન્સ નથી કે 26માં ફરી પૂછાય, કારણ કે ચેપ્ટરમાંથી એક જ પ્રશ્ન પૂછાય છે, તો આને છેલ્લે રાખવાનો, ખાલી એકવાર જોઈ લેવાનો. ચલો પછી પ્રશ્ન નંબર 2 સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસા ટૂંકમાં જણાવો. 24માં પૂછાઈ ગયો, 100% સંભાવના ખરી કે 26માં પૂછાય. ચલો ત્રીજો પ્રશ્ન સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. 2020માં પૂછાઈ ગયું છે, તો કહું છું કે આ પ્રશ્ન તૈયાર કરી લેજો. સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. ઓકે, ચાલો આગળ વધુ. અને છેલ્લો પ્રશ્ન થઈ ગયો છે 5મા ચેપ્ટરનો વૈશ્વિકીકરણના લક્ષણો સમજાવો. ચલો એ પ્રશ્ન જોઈ લેજો. હાલો આગળ વધુ. ચલો આગળ વધીએ આપણે ચેપ્ટર નંબર 6 ઉપર. ચેપ્ટર 6 માંથી એક પ્રશ્ન પૂછાય છે. 25માં એક પ્રશ્ન પૂછ્યો છે, 24માં આમાંથી કોઈ પ્રશ્ન પૂછ્યો નથી. તો આ વખતે પૂછાય કે ન પૂછાય હું ફાઇનલી ન કહી શકું, પણ જો તમારે આ ચેપ્ટર કરવું હોય, સહેલું છે, હું કહું છું સહેલું છે, થાય તો પ્રશ્નોને જરા ધ્યાનમાં રાખજો. ને તો મેં કીધું ને કે આ વખતે બીજું ચેપ્ટર પૂછાવાના 100% ચાન્સીસ ખરા એમ. ચાલો તો જોઈ લઈએ આપણે ફટાફટ 1 નંબરમાં કે સંચારનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ સમજાવો. સ્ટાર વાળો ક્વેશ્ચન છે અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. જો પ્રશ્ન તૈયાર જ કરવાનો હોય આ ચેપ્ટરનો તો આ પ્રશ્ન પહેલા તૈયાર કરજો. ચાલો પછી વાત કરીએ. પ્રશ્ન નંબર આપણો 2 છે આધુનિક સંચાર માધ્યમોના વીજાણુ સાધનોનો ટૂંકો પરિચય આપો. મોસ્ટ આઈએમપી 25માં પૂછાઈ ગયો, તો ફરી રિપીટ ન થાય, પણ મેં અહીંયા એટલા માટે તમને બતાવવા માટે મૂક્યો છે. તો જોવું હોય તો એકવાર આ પ્રશ્નને ટેલી કરી લેજો. ચાલો પછી આગળ વધીએ તો સમૂહ માધ્યમોની સામાજિક અસરોની વિગતે ચર્ચા કરો. આઈએમપી ક્વેશ્ચન છે, આ તૈયાર કરી લેજો. સામાજિક અસરો, હવે ભાઈ સમૂહ માધ્યમો એટલે આપણે જે આ રોજ બરોજ આપણે જે મોબાઈલ યુઝ કરીએ છીએ, પછી સમાચાર પત્રો છે, ઇન્સ્ટા, ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર, આ બધું. તો આ બધાથી સમાજમાં શું અસર આવી છે? સહેલો પ્રશ્ન છે, જોઈ લેજો એકવાર. ચલો પ્રશ્ન 4 છે સંચારના માધ્યમોથી આર્થિક ક્ષેત્રમાં આવેલા પરિવર્તનોની ચર્ચા કરો. પ્રશ્ન 5 છે રેડિયો અને ટેલિવિઝન. તો મસ્ત પ્રશ્ન છે, રેડિયો વિશે અને ટેલિવિઝન વિશે 2022માં પ્રશ્ન પૂછ્યો છે મારા વાલા, તો તૈયાર કરી લેજો. હવે સાંભળો, તકલીફ એટલે છે કે સમાજમાં એક ચેપ્ટરમાંથી બેટા એક જ પ્રશ્ન પૂછાય છે, એટલે વધારે પ્રશ્નો આપણે તૈયાર કરવા પડે, કારણ કે એક જ પ્રશ્ન પૂછાય છે. જો આપણે ખાલી 2-3 કરીને કદાચ એમાંથી પ્રશ્ન ન આવે તો એટલે થોડી તકલીફ છે, એટલા માટે પ્રશ્નો આપણે તૈયાર કરવા જોઈએ. ચાલો પ્રશ્ન 6 છે ઓસગુડ અને વિલ્બેક્સનું સંચાર પ્રક્રિયાનું મોડલ સમજાવો. મોસ્ટ આઈએમપી વિભાગ ડી માં આ પ્રશ્ન પૂછાય છે. વિભાગ ડી ના વિડીયોમાં કદાચ આ પ્રશ્ન મેં લીધો હોય ના લીધો હોય, એટલા માટે મેં વિભાગ ઈ ની અંદર આ પ્રશ્ન ફરી એડ કરી દીધો છે કે ચેપ્ટર 6 નું ઓસગુડ અને વિલ્બેક્સનું સંચાર પ્રક્રિયાનું મોડલ છે એ વિભાગ ડી માટે મોસ્ટ આઈએમપી છે. તો આ પ્રશ્ન તમે તૈયાર કરી લેજો ડી માટે. ઓકે, જો તમારું કેટલું ધ્યાન રાખું છું, એક પ્રશ્ન તમારો છૂટવા ના દઉં એટલા માટે વિભાગ ડી માટે કહું છું, તૈયાર કરજો. ચાલો 7મા ચેપ્ટરમાં આગળ વધીએ. ચેપ્ટર 7માંથી એક જ પ્રશ્ન, ચેપ્ટર 7માંથી એક પ્રશ્ન પૂછાય છે અને એ એક પ્રશ્ન કયો પૂછાય છે એ જ હું તમને આપવાની છું. હું તમને બીજો કોઈ પ્રશ્ન તૈયાર કરવાનું નહીં કહું. ચેપ્ટર 7માંથી એક પ્રશ્ન પૂછાય છે અને હું પણ તમને એક જ પ્રશ્ન આપું છું તૈયાર કરવા. મારા ગળાના હમસે, તમારા મમ્મી પપ્પાની કસમ, તમારું પ્રિય પર્સનની કસમ કે તમારે આ પ્રશ્નને તૈયાર કરવાનો છે. તમે જે ભગવાન માતાજીને માનો છો ને એ ભગવાન માતાજી જોઈ રહ્યા છે. તમને એમના કસમ તો નથી આપતી, પણ આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે, કારણ કે ચેપ્ટર 7માંથી 24-25 જોઈ લો તમે. 2018, 19, 20, 21માં એક્ઝામ નથી, તો 22, 23, 24, 25 ને અહીંયા લખવાનું રહી ગયું છે 26. જોઈ લો, એક જ પ્રશ્ન, એક જ એટલે એક જ પ્રશ્ન, એટલે આ પ્રશ્ન 10 સ્ટાર મોસ્ટ આઈએમપી છે. આ જ પ્રશ્ન ખાલી 7મા ચેપ્ટરમાંથી કરજો, તમારે મારા ભરોસે કરી લેજો. આ એક જ પ્રશ્ન પૂછાય છે કે સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન વચ્ચેનો તફાવત. આ સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન, આ બંને વચ્ચેનો તફાવત ખાલી પૂછાય છે. ટેક્સ્ટ બુકમાં મસ્ત કોઠો આપેલો છે તફાવતનો, ગાઈડમાં આપેલો છે, જોઈ લેજો એકવાર. ચાલો આગળ વધીએ ચેપ્ટર 8માં. ચલો ચેપ્ટર 8માંથી બેટા મારા વાલા મારા કલેજા એક પ્રશ્ન પૂછાય છે.
2024 અને 25 પ્રશ્ન હતો અને 8મું ચેપ્ટર તો આમ બી પૂછાય જ છે. ચલો કયા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે 8મા ચેપ્ટરમાં જોઈ લઈએ. હાલો, પ્રશ્ન નંબર 1 છે પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખાનો ખ્યાલ સમજાવો. 18-19 પૂછાઈ ગયો છે, તો પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું જોઈ લેજો. પ્રશ્ન 2 છે તાલુકા પંચાયતના કાર્યો સમજાવો. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બંનેના કાર્યો જોઈ લેજો. 22 અને 25 પૂછાઈ ગયો છે. ચલો પછી પ્રશ્ન 3 છે પંચાયતી રાજની સામાજિક અસરો 2024 પૂછાઈ ગયો છે, તો 100% 26 પૂછાય. પ્રશ્ન તૈયાર કરી લેજો. ચલો પ્રશ્ન 4 પંચાયતી રાજની નકારાત્મક અસરો જણાવો. 19, 22 અને 23 તો કહું છું કે આપણો પ્રશ્ન 26 માટે તૈયાર કરી લેજો. જો પહેલો, ત્રીજો અને ચોથો તો સૌથી પહેલા કરજો અને પછી તાલુકા પંચાયતના કાર્યો કરજો. ચાલો આગળ વધીએ એ પહેલા મારા વિદ્યાર્થીઓ મારી ચેનલમાં ભણે છે, કોઈ નવા વિદ્યાર્થીઓ હમણાંથી વિડીયો જોવે છે અને આપણી ચેનલમાં જોઈન થયા છે, સબસ્ક્રાઇબ કરી છે ચેનલને, તમારા એક ફાયદાની વાત કરવા જઈ રહી છું કે જે વિદ્યાર્થીઓ સમાજશાસ્ત્રનું તમારે પેપર દેવાનું હોય અથવા મનોવિજ્ઞાન કે ભૂગોળ આ ત્રણમાંથી જો તમારા કોઈ વિષય હોય અને તમારી સિસ્ટમેટિક તૈયારી કરવી હોય આ ત્રણેય વિષયની, તો આપણું આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન છે બેટા. આપણા એપ્લિકેશનની અંદર હું ખુદ આ ત્રણ વિષયના 6 પેપરનો પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે. એક સરસ મજાનો પેપર સેટ છે, 2026ની તમારી બોર્ડની એક્ઝામને ધ્યાનમાં રાખીને બનાવેલો છે. આ જે 3 વિષયો છે એના 6 પ્રશ્નપત્રના વિભાગ એબીસીનું સોલ્યુશન સાથેનો આ પેપર સેટ છે. તો જે વાલા વિદ્યાર્થીઓ છે જેમને 0% તૈયારી, હજુ કોઈ તૈયારી ચાલુ નથી કરી, જેને પાસ થવું છે અથવા જેને 90+ માર્ક લાવવા છે, 95+ માર્ક લાવવા છે, તો તમે આ મારો પેપર સેટ ખરીદી અને તૈયારી કરી શકો છો. તમને તમારું બોર્ડનું પેપર 5 તારીખનું પેપર, 6 તારીખનું અને ભૂગોળનું પેપર તમને બેઠે બેઠું આપણા પેપર સેટમાંથી મળી જશે. તત્વજ્ઞાનની અંદર છોતરા પાડી દીધા છે. તત્વજ્ઞાનમાંથી જે પેપર હતું બેઠે બેઠું આપણા પેપર સેટમાંથી આવ્યું છે. અર્થશાસ્ત્રનું પેપર બેઠે બેઠું આપણા પેપર સેટમાંથી આવ્યું છે. વિશ્વાસની વાત તમારે હજુ જો વધારે વિશ્વાસ જોઈએ છે તો આપણી ચેનલ ખોલી અને પોસ્ટની અંદર જઈને જોઈ લો. વિદ્યાર્થીની કોમેન્ટ, વિદ્યાર્થીઓના ફોન મેસેજ આવ્યા છે, તો એ મેસેજની પોસ્ટ મેં કરેલી છે. પોસ્ટમાં જોશો એટલે તમને 1000% મારી ઉપર વિશ્વાસ આવી જશે. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ દિવસે ને દિવસે રોજે રોજ પેમેન્ટ કરી અને ભણી રહ્યા છે. એકદમ નોર્મલ કોસ્ટ છે, એકદમ નોર્મલ કોસ્ટમાં તમને આ વિષયો મળી જશે. 3 વિષય સાથે જોઈએ છે તો પણ મળી જશે અને એક વિષય જોઈએ છે તો પણ તમને મળી જશે. ઓકે, ચાલો આગળ વાત કરીએ ચેપ્ટર 9 ઉપર. ચેપ્ટર 9માંથી 24 અને 25 બંને પરીક્ષામાં બંને પેપરમાં પ્રશ્ન હતા જ. તે 9મું ચેપ્ટર તો આમ પણ પૂછાય જ છે, એટલે 9મું ચેપ્ટર આપણે કરવાનું છે તૈયાર. ચલો પ્રશ્ન 1 છે બાળ અપરાધ સુધારણા સંસ્થાઓમાંથી કોઈ પણ 5 સંસ્થાઓની સમજૂતી. ભાઈ બાળ અપરાધની સુધારણાની જેટલી સંસ્થાઓ છે એ સંસ્થાઓમાંથી તમને કોઈ પણ 5 સંસ્થા પૂછી લે. સ્ટાર વાળો ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરવાનું છે. બીજું 9મું ચેપ્ટર તૈયાર કરશો તો ચિંતા નહીં કરતા. જો આ પ્રશ્ન તૈયાર કર્યો ઈમાં નહીં પૂછાય તો આ પ્રશ્ન ડીમાં હશે, ડીમાં નહીં હોય તો ઈમાં હશે. એટલે તમે એવું વિચારીને પ્રશ્ન તૈયાર કરજો કે આપણે ડી અને ઈ બંનેની તૈયારી થઈ જાય છે એમ. ચાલો આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 2 છે બાળ અપરાધના કારણોની વિગતે ચર્ચા કરો. આવી રીતે પ્રશ્ન પૂછી લે. અથવા તમને એમ કે બાળ અપરાધના કારણો જણાવી સામાજિક અને આર્થિક કારણોની ચર્ચા કરો. અથવા તમને એમ કે બાળ અપરાધના કારણો જણાવી વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ જણાવો. જો આ સામાજિક ને આર્થિક કારણો 22માં પૂછ્યા છે અને વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણો 2024માં પૂછ્યા છે, તો તમે શું કરશો? તમારે સામાજિક, આર્થિક, વ્યક્તિગત, મનોવૈજ્ઞાનિક આ બધા કારણો કરી લેવાના છે તૈયાર. પછી મને કહેતા નહીં કે કીધું નહોતું. 1000% મને એવું લાગે છે કે આ વખતે આ કાં તો ઈધર ઈ વાલા પ્રશ્ન का तो ई पूछेगा का तो ई पूछेगा, तुम तैयार कर लेना हो, फिर मेरे को मत कहना कि कीधा नहीं था. ओके, चलो 3માં યુવા અજંપાનો અર્થ સ્પષ્ટ કરી તેના કારણો સમજાવો. જો સ્ટાર અને 25માં પૂછાઈ ગયો તો ફરીવાર પૂછી લે. ડીમાં પૂછે, હવે ઈમાં પૂછાઈ ગયો તો હવે ડીમાં પૂછે, પણ તૈયાર કરજો તમે યુવા અજંપાના કારણો. અને કેટલા વિદ્યાર્થીઓ એવા છે જેને સમાજશાસ્ત્રનો વિભાગ ઈ લાઈવમાં ભણવો છે, મને કોમેન્ટ કરો તો હું વિચારું તમને લાઈવમાં વિભાગ ઈ ભણાવું હો. હાલો આગળ વધુ. ચેપ્ટર 10 છે. ચેપ્ટર 10માંથી એક પ્રશ્ન 100% પૂછાય છે. 24-25માં એક પ્રશ્ન હતો એટલે પૂછાય જ છે. પ્રશ્ન 1 છે
એડ્સ કઈ રીતે ફેલાય છે અને કઈ રીતે ફેલાતો નથી તેના વિશે વિસ્તારથી જણાવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 2022 પૂછાઈ ગયો. હવે સાંભળજો, આ જે પ્રશ્ન છે ને એડ્સ કઈ રીતે ફેલાય છે, આ પ્રશ્ન સીમય પૂછાય ને ડીમય પૂછાય એકલો. એડ્સ કઈ રીતે ફેલાતો નથી એ સીમય પૂછાય ને ડીમય પૂછાય એકલો, અને બંને ભેગા કરીને ઈમય પૂછાય. એટલે તમારા માટે ખૂબ ફાયદાકારક વાત છે કે તમારે એડ્સ કઈ રીતે ફેલાય છે ને કઈ રીતે ફેલાતો નથી આને 1000% તમે તૈયાર કરી લો. મારા ગળાના હમસે તૈયાર કરજો. ચલો પછી અસમાન જાતિ પ્રમાણના કારણો સમજાવો. 2018-19 પૂછાઈ ગયું. તમારે તૈયાર કરવાનું છે. કાંઈ નહીં, સારા કારણો છે. મેં કીધું 9મું 10મું ચેપ્ટર તો ભાઈ આવડે, જાહેર જીવન આપણે જીવીએ છીએ તો આવડે. જોજો પ્રશ્ન. ચાલો પછી આગળ 3માં નશીલા દ્રવ્યોના વ્યસનના કારણો વિગતે સ્પષ્ટ કરો. 2024 પૂછાઈ ગયો તો જરૂરી નથી કે 2024 પૂછાય તો 2026 ના પૂછાય. 1000% પૂછાઈ શકે છે, એટલે તૈયાર કરવાનું છે પ્રશ્નને. ચલો પ્રશ્ન 4, સામાજિક સમસ્યા તરીકે એડ્સ અને તેના કારણોની સમજ આપો. 2025 પૂછાઈ ગયો. જરૂરી નથી કે 25 પૂછે તો 26 ન પૂછાય. પૂછાય મારા વાલા. ઈમાં પૂછ્યો, હવે ડીમાં પૂછાય, પણ પૂછાય એમ. તૈયાર કરજો પ્રશ્નને. ચલો 5માં અસમાન જાતિ પ્રમાણની સમસ્યાને અટકાવી શકાય છે, સમજાવો. આ પણ આઈએમપી છે. આટલા ક્વેશ્ચન, ખાલી 5 પ્રશ્નો છે 10મા ચેપ્ટરમાંથી. આટલું તો થાય ને તમારાથી? આ તો કરી લેવાનું, બોલ્યા ચાલ્યા વગર. ઓકે, હાલો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. મેં તમને જે આઈએમપી ચેપ્ટર હતા ક્વેશ્ચન હતા આપી દીધા છે. વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને તમારા મિત્રો સુધી મોકલજો. સ્વાર્થી ન બની જતા કે ચેનલ સારી છે ને એટલે એકલો ભણી લઉં. મારો ભાઈબંધ છે ને એને કહીશ ને તો એ મારાથી આગળ નીકળી જાય. આવા સ્વાર્થી ન બનતા ચેનલને શેર કરજો. આ તમારી ચેનલ છે ને તમારે એને આગળ વધારવાની છે, તમારે સપોર્ટ કરવાનો છે. જેમ કે હું તમને એક્ઝામમાં સપોર્ટ કરું છું એવી જ રીતે. ઓકે, ચાલો વિડીયોને અહીં રાખું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ફટાફટ આવી જજો.